શહેરના લીંબાયત વિસ્તારમાં ફરી એકવાર ગુંડાગીરીનો કિસ્સો સામે આવતા હોબાળો મચી ગયો છે। સરદારનગર વિસ્તારમાં 3 શખ્સોએ એક વેપારીને શારીરિક હુમલો કરી ચપ્પુ બતાવી અને 3000 રૂપિયાની ઉઘરાણી કર્યાનું સામે આવ્યું છે। ઘટનાની લીંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી તથા ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ હોવાના કારણે હવે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે। શહેરના લિંબાયત વિસ્તારમાં ગુજરી રહેલા એક વેપારીને માર મારી ચપ્પુ બતાવી 3000 રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે। સરદારનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાની લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદી રફીક ખાન સફી ખાન પઠાણ રાણી તળાવ ચોક બજાર ભંગારના વેપારી છે। 15 જુલાઈના રોજ રાત્રે લગભગ 10 વાગે તેઓ તેમના શાળા કમરુદ્દીન શેખને મળવા લિંબાયતના સરદારનગર ગયા હતા। ગલી નંબર 2 નજીક કરિયાણાની દુકાન પાસે પહોંચી ત્યારે 3 શખ્સોએ તેમનો રસ્તો રોકીને મોટરસાઇકલ ઊભી રાખી હતી। રફીક ખાને બાઇક હટાવવા કહ્યું તો ત્રણેયમાંથી વાજીદ ઉર્ફે ચિયો અયુબ મલિક ભડકી ઉઠ્યો અને એણે ધમકીભર્યા લહેજામાં કહ્યું કે તું મને ઓળખે છે, હું આ વિસ્તારનો બાપ છું। આ પછી વાજીદ સાથેના સમીર ઉર્ફે ઘેટી નિઝામ શેખ અને દીપક ઉર્ફે મરાઠે ભાસ્કરભાઈ બેસાણે રફીક ખાનને પકડીને પટક્યો હતો અને ગાળો આપતા શારીરિક તોડફોડ કરી હતી। વાજીદે તેમના ગળે ચપ્પુ મૂકીને જીવન નષ્ટની ધમકી આપી અને આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો હપ્તો આપવો પડશે કહીને 3000 રૂપિયા બળજબરીથી ઉપાડી લીધા હતા। ફરિયાદી રફીક ખાને જણાવ્યું કે આરોપીઓના ગુના પ્રવૃત્તિ અને ધાકધમકીના કારણે તેમણે તરત જ ફરિયાદ નોંધાવી ન હતી। પરિવારજનો તથા આસપાસના લોકોથી ચર્ચા કર્યા બાદ 22 જુલાઈએ તેઓએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। લિંબાયત પોલીસે વાજીદ, સમીર અને દીપક સામે આઈપીસીની કલમો તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરાને તપાસ સોંપવામાં આવી છે। ત્રણેય આરોપીઓ લિંબાયત વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે। હાલ તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે।